ઘટાડવા માંગો છો અને ચા વધારે પીવો છો, ચા એટલે કે શું છે કે અત્યારે 5 થી 6 કપ લોકો પીતા હોય છે અને પછી તમે શું કહો છો કે હું ઉપવાસ કરું છું, ફાસ્ટિંગ કરું છું, મહેનત કરું છું, કસરતો કરું છું, યોગા કરું છું, પણ ધાર્યું પરિણામ નથી મળતું. તો એનું શું કારણ છે એ બી તમને કહું. કેમ કે અત્યારે શું છે કે આપણને બધું જ આપણે કરીએ છીએ વજન ઘટાડવા માટે, પણ નાની નાની ભૂલો કરી બેસતા હોય છે. કે નાની નાની એટલે શું કે તમને એટલી બી ખબર નથી હોતી કે તમે જો દિવસમાં 4 થી 5 કપ, 5 થી 6 કપ ચા પી નાખો તો તમારા શરીરમાં કેટલી કેલરી એડ થઈ જાય છે. હવે આ વસ્તુ શું છે કે અત્યારે આપણે શું અંદર ચામાં શું મોરસ એડ કરીએ છીએ, એટલે એ 1 કપ ચામાં જેટલી હું કેલરી વિશે થોડી બી હું વાત કરતો હોય છે એ આસપાસ કેલરી હોય છે. એ પૂરેપૂરી કમ્પ્લીટ માહિતી એક્ઝેક્ટ એ માપ ના હોય, પણ તમારે અંદાજિત કેલરી સમજવાની. તો ધારો કે તમે 1 કપ ચા પીવો છો તો 50 કેલરી તમારા શરીરમાં આવી ગઈ. તો એવી રીતે તમે જો 5 થી 6 કપ જો ચા પી નાખો છો તો તમને 300 ની આસપાસ કેલરી આવી જાય છે. હવે જો વજન ઘટાડવા માંગતા હોય તો આપણે એવું માનતા હોય છે કે ભાઈ ઓછી કેલરી લો, ઓછી કેલરી લો. તો આવી ફોકટમાં આપણે જો 300 કેલરી લઈ લઈએ તો કેવી રીતે આપણને પરિણામ મળે. હવે આપણને એ બી ખબર હોવી જોઈએ કે 300 કેલરી ખર્ચ કરવા માટે કેટલી મહેનત કરવી પડે. તમે 1 કલાક મહેનત કરો, કસરત કરો, યોગા કરો કે કોઈ રનિંગ કરો કે વોકિંગ કરો ત્યારે માંડ 300 ની આસપાસ તમે કેલરી ખર્ચ કરી શકો છો. હવે થોડી હેવી કસરત કરો તો કદાચ 400 ની આસપાસ કરો. એટલે કેટલી બધી જે તમે આ ખાલી હસાહસી મજાક મસ્તીમાં જેવી આવી રીતે 300 થી 400 કેલરી લીધી હોય તો એ શરીરને બાળવા માટે કેટલું બધું કષ્ટ કરવું પડે, ત્યારે આપણે એ 300 થી 400 કેલરી ખર્ચ કરી શકતા હોય. તો આ રીતે શું છે થોડી ઘણી આપણને કેલરીનું મહત્વ હોવું જોઈએ. અત્યારે તો આપણે શું છે કે ચા એટલે શું કે એક એવું પીણું છે કે જે આમ અમથું પીવાય. આમથું એટલે કે કોઈ ટાઈમ વગર, કોઈ ફુરસત, અમથા લોકો નહીં ફુરસત. જેમ કે અત્યારે મહેમાનો ઘરે તમે ગયા, કોઈ બી મહેમાનના ઘરે, તો તમારા મહેમાનો શું તમારું સ્વાગત જ ચાથી કરતા હોય છે. પછી ઘણી વખત શું 2 દોસ્તો ભેગા થયા, તમારા 2-3 મિત્રો ભેગા થાય તો શું થાય કે ચલો ચા પીએ. ઘણી વખત શું તમને કોઈ મૂડ નથી, કોઈ કામ કરો છો અને મૂડ નથી આવતો તો બી તમે અમથામથા ચા પી લ્યો છો. એટલે આ રીતે શું છે કે આપણે કોઈ વગર કારણે અમથામથા ચા પી નાખીએ છીએ. તો આ રીતે શું અજાણતા આપણે 50 કેલરીઓ 1 કપની 5-6 કપ ચા પીએ તો 300 ની આસપાસ કેલરી શરીરમાં ખોટી નાખી દઈએ છીએ. હવે તમને એ બી ખબર હોવી જોઈએ કે શું કે આપણે આખા દિવસમાં કેટલા આપણા વજન ઘટાડવું હોય તો પછી આ ચા કેમ છોડવી પડે એ તમને કહું. કે તમે એક દિવસમાં આપણા શરીરને જે 1500 થી 1700 કેલરી જરૂરિયાત છે આપણા શરીરને. અને શું છે કે કદાચ નોર્મલ લાઈફ જીવતા એટલે હળવું ફળવું ચાલીને જતા હોય, કોઈ નોર્મલ વર્ક હોય. પછી જે લોકો મજૂરી વર્ક કરે છે, જે લોકો હેવી વર્ક કરે છે એમને તો 2500 ની આસપાસ કેલરીની જરૂર પડે. પણ આપણા જેવા જે બેઠાડું જીવન જીવતા હોય અને બહુ કોઈ હેવી વર્ક ના કરતા હોય તો એમને તો 1500 થી 1700 કેલરીની જરૂર હોય. હવે જો કદાચ આપણી જ વાત કરીએ, કેમ કે આપણે વજન ઘટાડવાનું છે, આપણે શું છે કે 2000 ઉપર 2500, 2000 એવી કેલરી લેવાની ચાલુ કરી દઈએ ભૂલથી અજાણતા, તો શું થાય કે આપણા કેલરીમાં આપણા શરીરની જરૂર છે 1500-1700. આપણે રોજની 400 થી 500 કેલરી એક્સ્ટ્રા લઈએ છીએ. તો એ કેલરી અમુક સમય જતા શું આપણા પેટ ઉપર જમા થાય, જાંગ પર થાય અને એ રીતે આપણું શરીર ફૂલવા જાય. અમુક સમય પછી આપણને શું છે કે આપણામાં મોટાપો દેખાય. આમાં નહીં કરતા અમુક 2-3 વર્ષમાં આપણને આમ મોટા થઈ ગયા એવું લાગે. 2-3 વર્ષ પછી બરાબર ખાઈને જમા થયું હોય, બધી કેલરીઓ જમા થાય, રોજ 500-600 કેલરી વધારે લીધી હોય તો તમારો શરીર આ રીતે તમારું વધતું જાય છે. હવે પેલા લોકો તો શું છે કે ઘણા લોકો આ રીતે બી આપણું શરીર વધતું જાય. ઘણા લોકો શું કરે છે કે 2200-2500 કેલરી લે છે ખરા, પણ શું છે કે થોડીક એમને કોઈ કે ભાઈ મહેનત કરો, કસરત કરો, જીમમાં જાઓ, તો એ રીતે એ લોકો શું કરે 1 કલાક કસરત કરશે આમ તો 500-600 કેલરી ખર્ચ કરી નાખતા હોય છે. તો એ લોકો શું 2200-2300 કેલરી લે છે ખરા, પણ 500-600 કેલરી ખર્ચ કરી નાખે તો 1500-1700 કેલરી ની આસપાસ જ રહ્યા તો બી એમને બી પરિણામ નથી મળવાનું. કેમ કે શું તમારા શરીરમાં 1500-1700 જરૂરિયાત છે, તમે લીધી 2200 અને તમે 500-600 ખર્ચ કરી તો તમે રહ્યા તો એના સ્ટેજમાં 1500-1700 માં ને. તો એ રીતે બી મહેનત કરવા છતાં બી તમને કઈ પરિણામ નથી મળતું, એનું એ જ વજન રહે. પછી ઘણા લોકો શું કરે છે કે 1500 થોડી કેલરીની જાણકારી હોય, થોડી બહુ જાણતા હોય તો 1500-1700 કેલરી લે છે ખરા, પણ પરિણામ ના મળે. કેમ કે 1500-1700 કેલરી એ પરિણામ ના મળે. તમારે જો વજન ઘટાડવું હોય ને તો તમારે શું છે કે નીચે જવું પડે. નીચે જવું પડે એટલે શું કે 1000 ની આસપાસ કેલરી લેવી પડે. હવે 1000 ની આસપાસ કેલરી લો તો જ તમે લાંબા સમય સુધી ચાલુ રાખો
1-2 મહિના ચાલુ રાખો તો તમને શું છે કઈ ને કઈ પરિણામ મળે. તો તમારે એટલું તો તમને ખબર પડી ગઈ કે તમારે 1500 થી 1700 કેલરી આપણા નોર્મલ શરીર માટે કશું પરિણામ ના મળે, અને જો નીચે જઈએ તો 1000 ની આસપાસ જઈએ તો આપણને પરિણામ મળે, રિઝલ્ટ ઘટવા માંડે, આપણું વજન ઘટે. કાં તો પછી તમે 1500-1700 કેલરી લો અને મહેનત કરો, ખર્ચ કરો, કોઈ એક્સરસાઇઝ કરો, કસરતો કરો, ગમે તે કરો, અને 400-500 કેલરી 1 કલાક મહેનત જો મજૂરી બી 1 કલાક કરશો તો જ પરિણામ મળશે. કે 10-15 મિનિટ કામ કરીને આવ્યા, 10 મિનિટ યોગા કરે તો કશું ફરક નહીં આવે. કેમ કે 1 કલાકમાં જ તમે 300-400 કેલરી ખર્ચ કરી શકો ને. તો 1 કલાક મજૂરી કરશો તો તમે તો હું તો એટલું માનું કે તમે પહેલા તો કેલરી બરાબર જાણો કે આપણે 1000-1200 પર જ ચાલો ને, તો કદાચ આ મહેનત બી કરવી ના પડે. પછી ખાઈ પીને મહેનત કરવી એના કરતા તમે થોડું નોલેજ રાખો કે 1000 થી આસપાસ ચાલીએ, વધારે શું કામ લઈએ, તો પછી તમને પરિણામ મળશે. તો એવી રીતે શું છે કે તમને થોડી થોડી કેલરીનું નોલેજ હોવું જોઈએ. આપણે શું કરીએ, બિનજરૂરી આપણને ખબર હોતી નથી અને આપણે આડાધડ ઉપવાસ ચાલુ કરી દઈએ, આડાધડ કસરતો ચાલુ કરી દઈએ, આડાધડ કોઈ જીમમાં ગયા, કોઈ શું કર્યું. ઘણા લોકો શું કરે, 15 દિવસ નકોડા ઉપવાસ કરશે, ઘણા લોકો 7 દિવસ નકોડા ઉપવાસ કરશે, ફરી પાછા કે હવે નહીં ફાવતું અને પાછા. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે એવી વસ્તુ ટ્રાય કરો કે જે કન્ટિન્યુ કરી શકો, 6 મહિના 8 મહિના 6 મહિના કરી શકો, પછી તો તમને પરિણામ મળે. પછી એવું નથી હોતું કે તમે 1 મહિનો કર્યો પછી પાછા થાકી ગયા, ફરી પાછા આવ્યા. તો આવી રીતે જો વજન ઘટાડશો આડાધડ, તો શું છે કે તમે ફરી જે એ ઘટી તો જશે, પણ ફરી પાછા બીજા મહિને શું એ વધારો થશે, ડબલ વધારો થશે. એટલે શું થોડું ઘણું તમને કેલરીનું નોલેજ હોવું જોઈએ. તો અત્યારે જે મેં તમને વાત કરી, ફક્ત ચાની જ વાત કરું છું કે ચા શું અત્યારે આપણામાં બહુ ફેશનનો જમાનો છે. બધા લોકો ટાઈમ પાસ માટે ચા પીવે છે અને ગમે તેમાં મૂળ વગર ચા પીતા હોય છે. ચામાં તમને ક્યારે પીવાય કે તમે કોઈ એવું, ચામાં શું છે અમુક ફાયદા છે, એવું કઈ નથી ચા ના જ પીવી જોઈએ. કેમ કે ઘણી વખત શું ચા થી તમને ઊંઘ ઉડાડે, તો તમે કંઈક નાઇટમાં શું નાના બાળકો અમુક ભણવાની ઉંમર હોય તો કદાચ વાંચવાનું હોય, લાંબી રાત જાગવાનું હોય તો ચા પી શકે છે. પછી ઘણા લોકો શું નાઇટમાં કોઈ એવું કામ કરતા હોય કે જેમને ઉજાગરો જરૂરી છે તો એ લોકો કરી શકે છે. ઘણા લોકો શું છે કોઈ ડ્રાઇવિંગ કરતા હોય રાત્રે, તો એ લોકો માટે ચા સારી છે. એટલે ચાના એવું નથી કે નથી કામની, પણ તમે શું કામ કરો છો, તમે શાના માટે ઉપયોગ કરો છો એ તમને ખબર હોવી જોઈએ. તો ચાના આ રીતે ફાયદા બી છે, તમારા માઇન્ડને ઉત્તેજિત કરે. તમે કોઈ બી કામ કરતા હોય ને તમને મૂડ નથી આવતું એ કામ કરવાનું, તો તમે ચા પીવો, તમારું માઇન્ડ ઉત્તેજિત થાય છે અને તમને શું એ કામ કરવાનું મૂડ આવે. તો આ રીતે ચાના ફાયદા છે, એવું કંઈ નથી. પણ શું છે કે તમે જે લોકો વજન ઘટાડવા માંગે છે, જે લોકો ખરેખર વેટ લોસ કરવા માંગે છે અને એમને ધાર્યું પરિણામ જોઈએ છે, તો એ લોકોએ તો શું છે કે ચા છોડવી પડે. કેમ કે આવી રીતે તમે એક્સ્ટ્રા જો 300 થી 400 કેલરી દિવસ દરમિયાન લઈ લો તો પછી તમને શું છે કે વજન ઘટાડવામાં જો એવું ધાર્યું પરિણામ નહીં મળે. હવે જો તમે શું છે કે હું આ મહિનામાં શું છે કે હું એક વજન ઘટાડવાના વિડીયો ચાલુ કરું છું, સિરીઝ ચાલુ કરું છું. જો તમે શું છે, જો તમને મારા વિડીયો ગમતા હોય, તમને એવું લાગે કે આ થોડો ઘણો મેં ચા વિશે, કેમ કે ચા અત્યારે શું છે બહુ પ્રખ્યાત પીણું, આપણું ચા વગર ચાલતું નથી, એટલે શું ચા થી શરૂઆત કરી છે. આવી રીતે હું ધીરે ધીરે 10 દિવસમાં જે આપણે નોર્મલ ભૂલો થાય છે, શું આપણે ખોટી ટેવોથી કઈ રીતે કેલરી વધારે આવે છે, ગળ્યું વસ્તુ ને શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એના બધા હું વિડીયો બનાવતો રહીશ. જો તમને ગમતા હોય, મારી સ્ટાઇલ ગમતી હોય, તો તમે શું છે લાઈક કોમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. કેમ કે તમારે શું છે કે આખી જે સિરીઝ છે મારી બનાવું છું, એ તમને બધા વિડીયો આસાનીથી મળી જાય. અને તમે શું છે કે વજન ઘટાડવા માંગો છો તો શું છે કે તમે આ 15-20 દિવસમાં જે હું આ વિડીયોની સિરીઝ ચાલુ કરું છું, બધા વિડીયો તમને મળે અને તમે આરામથી જોઈ શકો. અને હું માનું ત્યાં સુધી શું છે કે તમને વજન ઘટાડવાનું સારું એવું નોલેજ 10-15 દિવસમાં હું આપવા પ્રયત્ન કરીશ, પૂરેપૂરો મારો જે બેસ્ટ ટ્રાય કરીશ. આમ તો શું છે કે થોડું વજન ઘટાડવા હું તમને જે કહીશ એ શું છે કે મારો એક્સપિરિયન્સ છે, મારા જે અમુક દર્દીઓ છે એમાં બી મને પરિણામ મળ્યું છે. અને આપણે બી ઘણી ભૂલો કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ તો 5-6 કપ ચા પીતા હોય છે. શું એટલે બધી થોડી ભૂલોની બી હું ચર્ચા કરીશ. તો લાઈક કોમેન્ટ કરજો અને શું કે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને શું બધા વિડીયો મળતા રહે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. સારું, મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.